હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે બી હું તમને એક વસ્તુ એ જ કહીશ કે ઘણા બી કોમેન્ટ આવ્યા યા તો ઘણા ક્વેશ્ચન્સ મને આવ્યા છે, ઘણાના ટેલિફોનિક ઇન્ક્વાયરીઓ બી હતી, જેની અંદર ફરી એક વખત કેનેડા પીઆરનું કન્ફ્યુઝન ઊભું થયું છે, અથવા ફરી એક વખત કેનેડા છોડી દેવાનું અથવા કેનેડાથી ડિપોર્ટ થવાનું જે ટેન્શન છે એ મગજની અંદર ફરી અમુક ક્વેશ્ચનો આવ્યા છે, અને એ ઓબ્વિયસ છે કે આવે. હું તમને એક ટ્રાય કરતો રહ્યો છું કે જેટલું બી પોઝિટિવ તમારા સાથે હું ઇન્ફોર્મેશન શેર કરી શકું એ તમારી સાથે હું ટ્રાય કરું છું કે કન્ટિન્યુઅસલી શેર કરું. આજના વિડીયોમાં બી એ જ વસ્તુ છે કે શું કેનેડા તમને ડિપોર્ટ કરશે કે નહીં કરે. ધ્યાનથી જોજો આજનો વિડીયો, તમારા માટે બહુ જ સારી રીતે રિસર્ચ કરીને એક ડિટેલ તમારી સાથે શેર કરીશ. સૌથી પહેલાં આપણે કાલના જે ડ્રો થયો એની એક વાત કરીએ કે જે CC ક્લાસની અંદર 5000 લોકોને આઈટી આપ્યા છે. એના કરતાં બી એની અંદર એક મોટી ટોપિક શું હતો ખબર છે? જ્યારે બી CEC ક્લાસના ડ્રો આફ્ટર 3 years એપ્રોક્સિમેટલી કહું છું, 2 કે 3 વર્ષ પછી જે પાછું એક્ટિવિટીનેસ આવી અને 3000 સિલેક્શનો કર્યા ને, ત્યારે 522ના સિલેક્શન હતો. મેં તમને વાત કરી તે પ્રમાણે કે CEC ક્લાસમાં લોકો ફાઇલ જ મૂકતા બંધ થઈ ગયા હતા, એટલે એની પાસે ડેટા બહુ ઓછો છે. અને હજી તમારા લોકો પાસે બી સારો ચાન્સ છે કે જો CEC ક્લાસમાં એલિજિબલ થાવ છો તો ફાઇલ પુટ ઓન કરી રાખો. વસ્તુ શું થઈ, 522થી જ્યારે બી 6300 ઇન્વિટેશન આવ્યા એટલે સીધો ડ્રો 5 કે 7 પોઈન્ટ ઘટીને 515ના CRS પર આવ્યો, અને ત્યારબાદ એ આવ્યો 510 પર, જે આપણે 31મી જુલાઈની વાત કરી. તો અલ્ટિમેટલી જે CEC ક્લાસના ડ્રોઝ છે એ ડ્રોની જે સંખ્યા છે એ લોકોની સંખ્યા વધતી જાય છે, પણ સામે તો કે જે ડ્રોના રેન્કિંગ સિસ્ટમ છે એ નીચે આવતી જાય છે. તો આ એક ગુડ ન્યૂઝ છે તમારા માટે. બીજી વસ્તુ, જો તમે પ્રોપર સ્ટડી કરી છે કેનેડાની અંદર, જો તમે તમારું વર્ક પરમિટ પ્રોપર NOC કોર્સની અંદર પૂરું કર્યું છે, અને જો તમે લીગલ વે પર કોઈ ઇલીગલ એક્ટિવિટીઝની અંદર તમે ઇન્વોલ્વ નથી થયા, તો તમારી ઉપર કેનેડા તમને ડિપોર્ટ કરી દે એવા બહુ જ ઓછા ચાન્સ છે. તમે લોકો આટલું બધું જે ભય છે યા તો ડર છે એ તમારું કદાચ સોશિયલ મીડિયામાં તમે જે ઇન્ફોર્મેશનો જોતા હશો એને કારણે બી આવી શકી હોય. તો તમે એકદમ નિશ્ચિંત રહો કે કેનેડા, જો તમે જેન્યુઅલ છો તો કેનેડા તમને અલ્ટિમેટલી કહું કે મેનિટોબાની આપણે વાત કરી હતી કે 6700 લોકોને વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપવામાં, કેમ કરી આપવામાં આવી? તો કે જે વસ્તુ કેનેડા વિચારે છે એ બી બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે કે જે લોકો એની ઇન્ડસ્ટ્રીઝની અંદર, જે લોકો એની ઇકોનોમીની અંદર કન્ટિન્યુ જે સમય આપ્યો હોય ને, એને કારણે કેવું હોય કે એ લોકો અલ્ટિમેટલી એને એ પ્રોસેસથી વાકેફ છે. અને કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય, કોઈ બી કન્ટ્રી હોય, ક્યારે એવું ના ઈચ્છે કે ફ્રેશ લોકોને લાવી અને આ લોકોને ડિપોર્ટ કરી દઈએ. એ એવું જ ઈચ્છે કે આ લોકો એક્સપર્ટ થઈ ચૂક્યા હશે અથવા જેટલું બી નોલેજ હશે ફ્રેશર કરતાં તો આગળ જ છે. તો એ લોકો બી પ્રાયોરિટી એ જ આપે કે જે લોકો એની કેનેડાની ધરતી પર રહેતા હોય. તો એક તો આ ટોપિક છે તમારો કે તમે લોકો નિશ્ચિંત રહો, કેનેડા તમને એવી રીતે ડિપોર્ટ નહીં કરે. બીજી વસ્તુ, જેના હાથમાં પ્રોસેસ છે, જે કેનેડાનું ઇમિગ્રેશન મિનિસ્ટર જે કેનેડાના કહેવાય કે માર્ક મિલર, એમણે પોતે બી ઇન્ટરવ્યૂની અંદર આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે ભાઈ અમે લોકો ઓલરેડી જે લોકો ઇલીગલ છે, જેમની પ્રોસેસ અમારા માટે ટફ છે, એ લોકોને બી કોઈ પાયલોટ પ્રોગ્રામ તો અમે લોકો એક સપોર્ટ કરીને બી એ લોકોને અમારા સિટીઝન અથવા PR આપવાની અમે કોશિશ કરશું. આટલી બધી જો પોઝિટિવ વાત આવી રહી હોય તો તમે લોકો કેમ હજી બી ટેન્શનમાં છો? તો એક તો આ ડિપોર્ટ થવાનું ટેન્શન છોડી દો, બિકોઝ આ ટેન્શન તમને કદાચ તમારા રૂટીનની અંદર બી કામ નહીં કરવા દેતું હોય, કે જ્યાં આગળ કદાચ તમે એવું વિચારતા હો કે ભાઈ તમે તમારા NOC કોડની જોબ ફાઇન્ડ કરવી હશે, એ કરો, પણ મગજમાં જો સતત આ ચાલ્યા રાખતો હોય ને ભાઈ, ડરની અંદર કેવું હોય કે પ્રેશરમાં બહુ ઓછા લોકો હોય કે જે લોકો પ્રોપરલી કામ કરી શકે અથવા પ્રોપરલી એનું ફોકસ કરી શકે. તો તમારી સાથે બી આ વસ્તુ ફેસ થઈ શકતી હોઈ શકે, એવું નથી કે તમે ના ફેસ કરતા. તો તમે લોકો પહેલાં તો આ ભય કાઢી નાખો, બિકોઝ કેનેડાના જેટલા બી ઇશારા આવી રહ્યા છે. હા, એક સર્ટેનિટી વસ્તુ તમને કહું, વાત કરું, જાન્યુઆરી, ફેબ્રુઆરી યા તો માર્ચમાં જે બધા ચેન્જીસ થયા એને કારણે જે વસ્તુ લાગી રહી હતી એવું લાગતું હતું કે થોડું નેગેટિવિટી આવે. બટ અલ્ટિમેટલી જે બી હું તમને કહું કે જુલાઈ મંથમાં જે રીતે કેનેડાએ ફોકસ કર્યું છે એમાં ક્લિયર વસ્તુ દેખાય છે કે 4,85,000 જે 2024માં PR કરવાના છે, લગભગ કેનેડા એને એચીવ કરશે. અને કેનેડાની અત્યારે પ્રોપર ટ્રાય છે કે જે ટેમ્પરરી છે એના કરતાં એ લોકોને પરમેનન્ટ કરે, જેથી કરીને જે એમના ક્રાઇસિસ છે એને બી સોલ્વ કરવામાં એમને હેલ્પ મળે. પ્રોસેસ નવી છે એટલે સમય બી લે, અને કદાચ પ્રોસેસ નવી છે તો તમને બી અઘરું લાગે કે ભાઈ જનરલી એવું છે કે પહેલાં જેટલું ઇઝીલી PR મળતું હતું એટલું ઇઝીલી PR નથી થઈ રહ્યું. કન્ડિશન હાઈ જઈ રહી છે, કોમ્પિટિશન વધી રહી છે.
તો એ તો અલ્ટિમેટલી કેવી વસ્તુ છે કે ઓબ્વિયસ છે, જ્યારે ડિમાન્ડ વધે છે, મેં તમને આની પહેલાં બી એકવાર વાત કરી, તો ત્યારે તમારે થોડું ઘણું વસ્તુ છે તો સ્ટ્રગલ ફેસ કરવી જ પડવાની છે. આજે એક ટાઈમ હતો કે કેનેડા તમને 5-5.5 બેન્ડે બી લઈ જવા રેડી હતું. 2009, 2014, 2012 આ બધી વાતો કરીએ તો ત્યારે કોઈ કોમ્પિટિશન જ નથી. જે વ્યક્તિ કેનેડા જાય છે અને વર્ક પરમિટ મળતી, વર્ક પરમિટ પછી PR થતો હતો, આરામથી સેટ થતો હતો. કોમ્પિટિશન વધારી બી ઇન્ટરનેશનલ લોકો જ છે અથવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો જ છે, બિકોઝ એ એટલી બલ્ક માત્રામાં ગયા છે. અને ઓબ્વિયસ એમાં એ લોકો ખોટા નથી, કારણ કે દરેક વ્યક્તિને પોતાનું કેરિયર બનાવવાનો અધિકાર છે અને એ એમનું કેરિયર વિચારીને ગયા છે. બટ જ્યાં ડિમાન્ડ વધી છે ત્યાં કોમ્પિટિશન વધવાની જ હતી અને એ વધી છે. અને એને સોલ્વ કરવા માટે તમે લોકો જે એફર્ટ કરો, કદાચ તમે તમારા પોઈન્ટ્સ વધારવા માટે, એના સિવાય તમારા હાથમાં કંઈ નથી. બટ કેનેડા ઇમિગ્રેશન તો ઓલરેડી એ પ્રોસેસ કરી જ રહ્યું છે. તો અને જે બી અપડેટ આવશે હું ટ્રાય કરીશ તમારી સાથે જલ્દીથી જલ્દી શેર કરી શકું, જેથી કરીને તમને લોકોને બી આ વસ્તુની અંદર માર્ગદર્શન મળે. જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.